નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર। આજે આપણે પહોંચી ગયા છીએ એક અદ્ભુત જગ્યાએ, પેલિંગ, જે પશ્ચિમ સિક્કિમમાં આવેલું છે। આ જગ્યા એની કુદરતી સૌંદર્ય અને શાંતિ માટે જાણીતી છે। તો ચાલો આ સફરને શરૂ કરીએ। અહીંનું મુખ્ય આકર્ષણ છે પેલિંગ સ્કાય વોક, જે ઇન્ડિયાનું પહેલું સ્કાય વોક છે। આ 7200 ફૂટની ઊંચાઈ પર આવેલા સ્કાય વોક પરથી આપને ઊંડી ખીણો અને બર્ફીલા પર્વતોનો સુંદર નજારો જોવા મળે છે। સ્કાય વોક કરતાં કરતાં કાંચનજંગા પર્વતમાળા સ્પષ્ટ દેખાય છે। જો તમે એડવેન્ચર પ્રેમી છો તો આ સ્કાય વોક તમને રોમાંચિત કરી દેશે। કાચના પગથિયા ઉપર ચાલતા ચાલતા તમે નીચેની ખીણ પણ જોઈ શકો છો, જેનાથી થોડીક ખચકાવટ થાય છે, પણ સાથે જ અદ્ભુત અનુભવ પણ થાય છે। ભૂરું ભૂરું આકાશ, સફેદ બર્ફીલા પર્વતોની હારમાળાને પર્વતોની લીલી વનરાજી, બધું જ કુદરતી સુંદર, જાણે કે સ્વર્ગમાં વિહાર કરતા હોય એવું જ લાગે। ગાર્ગીએ ખૂબ જ સુંદર ફોટોગ્રાફી કરી। સ્કાય વોકની નજીક જ સ્થિત છે ચેનરજીક મૂર્તિ, જે પેલિંગનું આ પવિત્ર સ્થળ છે। ત્રણસો પગથિયા ચડીને ઉપર જવાય છે। બંને બાજુ ઓમ મણિ પદ્મે હુમ, ઓમ મણિ પદ્મે હુમ, ઓમ મણિ પદ્મે હુમ, ઓમ મણિ પદ્મે હુમ મંત્ર લખેલા પ્રાર્થના ચક્ર ફેરવતા ફેરવતા ઉપર જવાનો અનુભવ જ આધ્યાત્મિક સ્ફૂર્તિ જગાવે છે ને મનને શાંતિ અર્પે છે। ઓમ મણિ પદ્મે હુમ, ઓમ મણિ પદ્મે હુમ બૌદ્ધ મંત્ર લખેલા મોટા પિલર, જેને ફેરવી શકાય। એક રાઉન્ડ પૂરો થતાં ઘંટ વાગે।
ચેનર્જીક તિબેટી બૌદ્ધ ધર્મમાં દયા અને કરુણાનું પ્રતીક છે. 137 ફૂટ ઊંચી આ પ્રતિમા ખૂબ જ ભવ્ય દેખાય છે અને એની પરિકલ્પના એક પ્રચલિત બૌદ્ધ ભક્તિમાંથી લેવાઈ છે. હવે આપણે પેલિંગના એક અત્યંત પ્રાચીન અને પવિત્ર સ્થળ પેમા યંગત્સે મોનેસ્ટ્રીની મુલાકાત લેશું. આ મોનેસ્ટ્રી 1705માં લામા લહાત્સુન ચેમ્પો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ મઠનું નામ તિબેટી ભાષામાં પ્યોર એન્ડ પરફેક્ટ લોટસ એવો અર્થ થાય છે. અહીં મઠની અંદર જતાં આપને શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અદ્ભુત અનુભવ થાય છે. અહીંનો ઇન્ટિરિયર પરિચય આપે છે બૌદ્ધ ચિત્રકામ અને મૂર્તિકળાના અદ્ભુત નમૂનાઓ. મઠની દિવાલો ઉપર સૂક્ષ્મ ચિત્રો, રંગબેરંગી મંડલ અને બૌદ્ધ દેવતાઓના દ્રશ્યો નિહાળવા જેવા છે. લાલ રંગના પગથિયા, સિંહની 2 બાજુ સ્ટેચ્યુ, લાકડાના દરવાજા, રંગકામ કોતરણીવાળા હતા. અંદર પહેલાં રસોઈના વાસણો, કપડાં વગેરે મ્યુઝિયમમાં હતા. મંદિરના પ્રાંગણમાં એક મોટા કમળમાં સ્તંભ ધ્વજાનો ઊભો હતો. તેના દ્વારા આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થાય છે. આ જગ્યા તમને બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક અર્થમાં અનોખો અનુભવ કરાવે છે. મઠની આસપાસની સુંદરતાથી આપને શાંતિ અને પ્રકૃતિની નજીકનો અનુભવ મળશે. જો તમે પેલિંગ આવો તો પેમા યંગત્સે મોનેસ્ટ્રીની મુલાકાતે આવવાનું ચૂકશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.